તો આજે આપણે જોવાના છીએ ધોરણ 9નું વાર્ષિક પરીક્ષાનું ગણિતનું જે આજે લેવાયેલ પેપરનું સોલ્યુશન. બરાબર, ચલો પહેલો પ્રશ્ન છે MCQ વિભાગ એથી સ્ટાર્ટ કરીએ. રૂટમાં 3 પ્લસ રૂટમાં 3 માઇનસ એ ખાલી જગ્યા સંખ્યા છે તો પૂર્ણ સંખ્યા છે. ત્યારબાદ સેકન્ડ છે 5 પ્લસ રૂટમાં 3 5 માઇનસ રૂટમાં 3 બરાબર 22 આન્સર આવશે. ત્રીજામાં આન્સર આવશે 3ABC. ચોથામાં આન્સર આવશે 3 બરાબર વિભાગ એટલે સી ઓપ્શન. પાંચમામાં આન્સર આવશે આર્યભટ્ટ સી. છઠ્ઠામાં આવશે 180 એટલે કે બધામાં સી આવશે, ખાલી સેકન્ડ MCQમાં ડી આવશે. ત્યારબાદ ત્રીજું આપણે જોઈએ ખાલી જગ્યા. 7મા નંબરની ખાલી જગ્યામાં આવશે ઓપ્શન 8 આવશે. 8મા પ્રશ્નમાં 1000. 9મા પ્રશ્નમાં આન્સર આવશે 13.5. 10મા પ્રશ્નમાં આન્સર આવશે 7. 11મા પ્રશ્નમાં આન્સર આવશે 5. 12મા પ્રશ્નમાં આન્સર આવશે 23. ખરા ખોટા જોઈએ. 13 14 સાચું અને 15 16 ખોટું આવશે. બરાબર, ચલો ત્યારબાદ 17મો પ્રશ્ન એનું સાદું રૂપ આપવાનું હતું તો 27x નો ઘન માઇનસ 64y નો ઘન માઇનસ 10x² y પ્લસ 144xy નો સ્ક્વેર. ત્યારબાદ 18માનો આન્સર x બરાબર 7/5. 19માં પાયથાગોરસ અને 20માં આન્સર આવશે 40. જોડકા જોઈ લઈએ. 21માં આવશે સી અને 22માં આવશે એ. 23માં પણ સી અને 24માં પણ એ. ચલો ત્યારબાદ વિભાગ સી આપણે જોઈ લઈએ, વિભાગ બી જોઈએ.